કે ઘઉંનું ઉત્પાદન અમારે આવ્યું ને ત્યારે જ તે અમે ત્યાં નક્કી કર્યું હતું કે આપણે આ આશ્રમ છે પોપટભાઈ હાઈડનો, ત્યાં આપણે જે પહોંચીએ અનાજ પોગાડવું છે, કારણ કે જે કાંઈ થોડું જાજુ આપણેથી પોગાણ થાય. ના ના બરોબર, સાચી વાત છે. કયું ગામ વડીલ આપનું? સાપરી ગામ, આંગણકાની બાજુમાં 3 કિલોમીટર છેટું છે આંગણકાથી. બરોબર. શું નામ તમારું? મારું નામ જગ્ગુભાઈ જિલ્લુભાઈ, ગામ સાપરી. બરોબર. તમારું નામ મોટાભાઈ? ભરતભાઈ રાણાભાઈ વાસિયા. બરોબર. તમે સાથે જ છો? હા, અમે એ મારો મિત્ર છે. બરોબર. તો એક ગાડીમાંથી આવે એમ નહોતું એટલે મેં કીધું આપણે 2 ટુ વ્હીલ ગાડી લઈને જઈએ. બરોબર. ના ના, બહુ મોટી વાત છે ને આજે તમે એટલો કિંમતી સમય લઈને પણ આવ્યા ને આજે કેવું, આજે દોસ્તો આજે અષાઢી બીજ છે અને કહેવાય છે કે દાનની પરફેક્ટ પરિભાષા નથી, પણ એક ખેડૂત થઈ અને આપણા તો શાસ્ત્રમાં લખ્યું છે કે જેટલું અન્ન પાકે છે એમાંથી 5% 10% એવા કોઈ જગ્યાએ આપીએ કે જેનાથી કોકનું પેટ ભરાય. અને આપણા ગામડાઓની પરંપરા પ્રમાણે પહેલાં આપણે રામજી મંદિરમાં આપતા અને ઠીક છે, હવે બધા ધીમે ધીમે સમય બદલાણો છે એટલે હવે કોઈ આવા કાર્ય સારા થઈ રહ્યા છે ત્યાં લોકો આપે છે. બહુ સારી વાત છે અને આપવું જ જોવે. આપણે 100 રૂપિયા કમાતા હોઈએ તેમાંથી 10 રૂપિયાનું દાન કહેવાય છે કે 10% ભાગ નીકળવો જ જોઈએ. તો આજે કેટલા વીઘા ખેતી છે તમારી? મારી પાસે 4 વીઘા. 4 વીઘા ખેતી છે અને તેમ છતાં પણ એવડું મોટું વિશાળ દિલ કે તમને અહીં ખેંચી લઈ. હા, થેન્ક યુ સો મચ. આજે ભાઈ અને એમના પૂરા પરિવાર તરફથી એઝ અ ખેડૂત એના જમીનમાં જે પણ કાંઈ પાક્યું છે એમાંથી ફૂલની તો ફૂલની પાકડી રૂપે 1 ગુણ ઘઉં અને 1 ગુણ બાજરો આજે એ આપી રહ્યા છે સોશિયલ મીડિયા આશ્રમમાં. વસ્તુ ભલે ખૂબ નાની છે પણ કહેવાય ને કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાઈ જતું હોય છે, એવી જ રીતે અહીંયા જેટલા પણ પ્રભુજી રહી રહ્યા છે તમારા દરેક લોકોનો સહકાર છે, સપોર્ટ છે, ત્યારે જ આપણું આ કામ એટલું સંભવ બન્યું છે. અને આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. અને અન્નની તો ખૂબ જરૂર પડતી હોય છે કેમ કે રેગ્યુલર આપણું 3 ટાઈમની રસોઈ અહીંયા બને છે દરેક પ્રભુજી માટે. ઘણા બધા લોકો રસોઈ બનાવવા માટે અહીંયા આવે પણ છે, સહકાર પણ આપે છે, પણ અન્નદાન એ સૌથી મોટું દાન છે. ને આજે એમના પરિવાર તરફથી આ સહયોગ ઘણું બધું ઉપયોગી બનશે. દ્વારકાધીશ તમને ખૂબ પ્રગતિ આપે અને બસ આવી જ રીતે લોકસેવા કરતા રહીજો. ભલે ભલે, કાંઈ વાંધો જય દ્વારકાધીશ. અને બધાને જય જગન્નાથ. આ જગન્નાથ અષાઢી બીજ અને ભગવાન દ્વારકાધીશની કૃપા, જગન્નાથની કૃપા અમને બધા ઉપર વરસતી રહે અને બસ આવી જ રીતે લોકોની સેવા કરતા રહીજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.